સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। તો આજે આપણે આ ચેપ્ટરનું બીજા વિડીયો ઉપર આવી ચૂક્યા છીએ, બરાબર ને। જે પહેલો જે સમ હતો એ આપણે ક્વેશ્ચન નંબર 22 સોલ્વ કરાયો હતો। આજના વિડીયોમાં આપણે દાખલા નંબર 11 સોલ્વ કરીશું, બરાબર ને। જે દાખલા નંબર આપણે 22 સોલ્વ કર્યા એને જેવો સેમ સમ છે 11, જેથી તમને સરખી રીતે ખબર પડી જાય, બરાબર ને। તો હજી આપણે આ જ મેથડના સમ બીજા બે ત્રણ બી હજી કરાવીશું, બરાબર। પછી બીજી મેથડ ઉપર જશું આપણે, ઓકે। તો જોઈએ સમ, ચલો। હવે આ વિડીયો હવે જો તમે કે દાખલા નંબર 11, બરાબર। તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, આપણને ખબર જ છે, આપણે પહેલા વિડીયો શીખી ગયા કે ઇક્વિટી શેર મૂડી આપણે પહેલા સૌથી ફાઇન્ડ કરવાનું છે। તો સૌથી પહેલા આપણે શું કરશું, જો ડન। તો સૌથી પહેલા તમારે શું લખવાનું, આ જે બે કંપની છે અન્નુ અને વિનુ, તો લખી દઈએ આપણે અન્નુ અને બીજું શું છે વિનુ, સમજી ગયા। હવે સૌથી પહેલા તમારે શું લખવાનું, આ શેર છે એ તમારે લખી દેવાનું પહેલા। તો સૌથી પહેલા તમારે કેટલા આપે છે, 6,40,000 અને છેદમાં કેટલા મૂકવાના, 10, એટલે અહીંયા આવશે, સમજી ગયા, કેટલા, 64,000। અને આમાં આપણે લખીશું કેટલા, 6 લાખ છેદમાં 10, એટલે કેટલા આવશે, 60,000। ચલો આટલું ક્લિયર બધાને, ઓકે। હવે હવાલામાં જઈએ આપણે। તો હવાલો શું કહે છે, તો સૌથી પહેલા જોઈ લો કે હવાલો છે આપણો કે આ કે 2 ના બદલામાં 1 ઇક્વિટી શેર અને 5 ના બદલામાં કેટલા, 2 ઇક્વિટી શેર, સમજી ગયા। તો આવી રીતે પદ મૂકવાનું કે 2 ને બદલે કેટલા, 1, તો 64,000 એ કેટલા, સમજી ગયા। એટલે કે 64,000 ગુણ્યા 1 ભાગ્યા 2, એટલે તમે કેલ્સી કરશો એટલે 64,000 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે, 32,000, કેટલા, 32,000, ડન। ચલો આટલું ક્લિયર। એના પછી તમારે શું કરવાનું છે, આને બી એવું કરવાનું, 5 ને બદલે કેટલા, 2 આપે, તો 5 એ કેટલા, 2, તો 60,000 એ કેટલા, ડન। તો 60,000 ગુણ્યા 2 ભાગ્યા કેટલા કરવાના, 5, ડન। આટલું ખબર પડી કે 60,000 ગુણ્યા 2 ભાગ્યા 5, તો કરી દઈએ 60,000 ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે આવશે 24,000। ચલો આટલું બધાને ક્લિયર હશે, ડન। ચલો હવે શું કહે છે કે પ્રીમિયમની રકમ કેટલી છે, સોરી ટોટલ શેર કેટલા રૂપિયામાં આપવાના છે, આપણે 30 રૂપિયામાં આપવાના, કેટલા, 30 રૂપિયામાં, સમજી ગયા। કેટલા રૂપિયામાં, 30 રૂપિયા આપવાના છે, પણ જે શેરનો ભાવ 10 રૂપિયા છે, બરોબર ને। તો આ બંનેનો જે તફાવત છે 20 રૂપિયા, કેટલા, એ તમારું પ્રીમિયમ થયું, શું થયું, પ્રીમિયમ। તો જો કેવી રીતે લખવાનું, હવે અહીં લખી દઈએ પહેલા શેર મૂડી, બીજું બચ્ચું જામીનગીરી પ્રીમિયમ, સેમ આપણે જે ફર્સ્ટ વિડીયો તેના જેવું જ કરવાનું કે 32,000 ગુણ્યા 10 એટલે કેટલા, 3,20,000, ડન। આટલું એના પછી કેટલા, 32,000 ગુણ્યા કેટલા, 20, ડન। તો લખીએ 32,000 ગુણ્યા 20 એટલે આવે કેટલા, 6 લાખ ને કેટલા, 40,000, ઓકે। એ તો આમાં કઈ આપણે શેર મૂડી લખી દઈએ પહેલા, અહીં લખી દઈએ આપણે જામીનગીરી પ્રીમિયમ 24,000 ગુણ્યા 10, ને લખી દઉં કેટલા, 24,000 ગુણ્યા કેટલા, 20, અહીંયા 2,40,000, ડન। અહીંયા લખી દો આપણે 24,000 ગુણ્યા 20 કેટલા, ડન। આટલું ચલો હવે આનું ટોટલ કરી લઈએ આપણે જરા। અહીં કરી લઈએ આપણે 3,20,000 અને 6,64,000, તો અહીં આવશે 9,60,000। આનું ટોટલ કરીએ તો કેટલા આવશે, 2,40,000 અને 4,80,000, એટલે આવશે કેટલા, 7,20,000, બરાબર। આ તમારો સ્ટેપ 1 હતો, બરાબર ને, આ સ્ટેપ 1। હવે સ્ટેપ 2 માં તમારે શું કરવાનું, પ્રેફરન્સ શેર મૂડી લેવાની છે। તો કેવી રીતે કરશું, જો જરા બે ભાગલા પાડી દઈએ આપણે, બરાબર ને। ચલો સ્ટેપ 2, ચલો એમાં તમારે પ્રેફરન્સ શેર મૂડી જો આ કેટલું છે, 2,40,000 અને 1,60,000, બરાબર ને। તો આ કહીશું આપણે કે 2 લાખ ને કેટલા ભાઈ, 40,000 રૂપિયા, કેટલા છે, ચલો 2,40,000 ભાગ્યા કેટલા, 100,
એટલે 2400 આવે. કેટલા આવે? 2400. એના પછી કેટલા? 1,60,000. 1,60,000 ભાગ્યા 100 એટલે કેટલા આવશે તમારા? 1600 છે. બરાબર, સમજી ગયા? હવે એમાં શું કહે છે, જો જે પ્રેફરન્સ શેર છે એમાં એવું કહે છે કે જે બંને કંપનીના પ્રેફરન્સ શેરનું 12% છે, બરાબર, 14%, અને કેટલી કિંમત આપવાના છે? 140 રૂપિયાની. કેટલી? 140 રૂપિયાની. બરાબર ને? તો 100 રૂપિયા તો એની કિંમત છે જ, અને જે 40 રૂપિયાનો જે તફાવત છે, બરાબર, 40માં 140 માં 100 જાય એટલે 40, એ આપતા પ્રીમિયમ લેવાનું. તો લખી દેવાનું આપણે પ્રેફરન્સ શેર મૂડી લખો ગમે, બરાબર ને? પછી જામીનગીરી પ્રીમિયમ આટલું લખવાનું. એટલે કે 2400 ગુણ્યા કેટલા? 100 એટલે 2,00,000 ને કેટલા? 40,000. ડન આટલું? ચલો ડન. પછી અહીં કહીશું આપણે કેટલા? 2400 ગુણ્યા કેટલા? 40 કરી દઈએ. તો 2400 ગુણ્યા 40 કરીએ ને એટલે કેટલા? 96,000 આવે. ચલો ડન આટલું. અને ભાઈ અહીં બી કરી દઈએ આપણે કેટલા? કે 1600 ગુણ્યા 100 એટલે આપણો જવાબ આવશે કેટલા? 100 એટલે 1,60,000. ડન. અહીંયા કરીએ જામીનગીરી પ્રીમિયમ. ચલો 1600 ગુણ્યા કેટલા? 20, સોરી 40. 1600 ગુણ્યા 40 એટલે અહીંયા આવશે 64,000. ડન. હવે આ બંનેનો શું કરી દઈએ? સરવાળો. ચલો 1,60,000 પ્લસ કેટલા? 64,000 એટલે તમારે આવશે કેટલા? આ 2,24,000. ડન આટલું? 2,24,000. ચલો ડન છે આટલું? ચલો ઓકે, રેડી. બિન્નુ ચલો હવે શું કરી દઈએ? પેલા આ બંને ટોટલ કરી દઈએ. ટોટલ તો છે 9,60,000 અને કેટલા? 7,20,000. અને આનું ટોટલ કેટલું આવ્યું આપણે જોડે? આનું બી કરી દઈએ આપણે જોડે જ કે 2,40,000 પ્લસ 96,000 એટલે બરાબર ને? 2,40,000 પ્લસ 96,000 એટલે આવશે કેટલા? 3,36,000. ડન. ચલો ડન. આટલું ખબર પડી તમને લોકોને? ઓકે. ચલો હવે એના પછી તમારે શું કરવાનું છે? સ્ટેપ 3 માં તમારે ડિબેન્ચર લેવાનું છે. શું લેવાનું છે? ડિબેન્ચર. તો જોઈ લઈએ જરા. ડિબેન્ચર. ચલો ડિબેન્ચરમાં આપણે આવું જ કરીશું. ચલો ડિબેન્ચરમાં આપણે જો ડિબેન્ચરમાં શું આપ્યું છે કે 48,000 અને 24,000 એના તમારે શું કરવાનું? 10% કરી દેવાનું. શું કરી દેવાનું? તો કરો છો સ્ટેપ 3. એમાં તમારે 48,000 આ ડિબેન્ચર કરાવું છું, બરાબર? ડિબેન્ચર તમને 48,000 આપે. કેટલા? 48,000 તમારે 10% કરવાનું. કેટલા? 10% તમે કરશો એટલે કેટલા આવશે? 4,800. ડન. એ તો પેલું કરશું 24,000. કેટલા? 24,000 10%. સમજી ગયા? ચલો ડન. 48,000 કેટલા? 10% અને 24,000 10% થઈ ગયું. ચલો હવે આમાં એવું કહે છે હવાલો ડિબેન્ચરનું કે આપણું જે ડિબેન્ચરનો જે વ્યાજનો દર એ તો આપણે 10% જ રહેવું જોઈએ, પણ આપણે કેટલું કરવાનું છે? 15. પણ વ્યાજ બદલાવવું જોઈએ નહીં. તો વ્યાજ તો તમારે લેવું. તો તમે પદ મૂકીશું આપણે. જો આને જરા અહીં કરીએ. ચલો ડન. 1 મિનિટ જરા કરી દઈએ. જો શું બોલું કે 15 કેટલા? આમ જોઈ લઈએ. 15 કેટલા? 4800. કેટલા? તો 100 એ કેટલા? બરાબર ને? કે 4800 ગુણ્યા 100 ભાગ્યા 15. એ તો અહીંયા કરીએ કે 15 કેટલા ભાઈ? 2400. તો 100 એ કેટલા? ચલો 2400 ગુણ્યા 100 ભાગ્યા 15. ડન આટલું? આ 15 છે. ચલો કરીએ કે 4800 ગુણ્યા 100 ભાગ્યા 15 એટલે અહીંયા આવશે કેટલા? 32,000.
એના પછી 2400 ગુણ્યા 100 ભાગ્યા 15 એટલે કેટલા આવશે ભાઈ 16,000. આ તમારા ડિબેન્ચર આવ્યા બરાબર ને? શું આવ્યા? ડિબેન્ચર. ઓકે, ચલો જરા વેરીફાઈ કરી લઈએ આપણે જરા કે 11 નંબર સમ ડિબેન્ચર ચલો હવે આગળ જઈએ. હવે એના પછી તમારે શું શોધવાનું છે? તમારે ચોખ્ખી મિલકત શોધવાની છે. તો આપણે એક પેજ એક્સ્ટ્રા લઈ લઈએ જરા. ઓકે, ચલો હવે સૌથી પહેલા આજે સ્ટેપ 4 માં તમારે કરવાનું છે ચોખ્ખી મિલકત. બરાબર ને? એમાં તમારે બે વસ્તુ એડ કરવાની જે આપણે શીખી ગયા. જો પહેલા તો આની શોધીએ અનુની. તો તમારે જે ટોટલ છે આ કેટલા 9,60,000 અને બીજી પ્રેફરન્સ મૂડી કેટલી છે 3,36,000. ડન. એટલે તમારી આની આવશે ટોટલ કેટલી 12,00,000 ને કેટલા 96,000. ચલો ડન. એના પછી બીજાની શોધીએ ચોખ્ખી મિલકત. ડન. એમાં તમારે શું કરવાનું છે 7,20,000 પછી તમારે કેટલા લેવાના? આનું ટોટલ કરીએ પહેલા તો કે 1,16,000 સોરી 1,60,000 અને કેટલા છે સોરી આનું ટોટલ આપેલું જ છે આપણને બરાબર ને? કરેલું જ છે આપણે. તો આ લઈ લઈએ પહેલા 7,20,000 પછી કેટલા 2,24,000 એટલે 9,44,000 કેટલા 9,00,000 ને કેટલા 44,000. ડન. એના પછી દેવા. ચલો દેવા આપણે માઇનસ કરવાના છે. તો દેવામાં જોઈ લો જરા ધ્યાન આપવાનું જરા. દેવામાં આપણે ડિબેન્ચર આ બે વસ્તુ જ લેવાની છે. પણ આ જે 28,000 છે એની જગ્યાએ તમારે કેટલા લેવાના છે 32,000. 32,000 પ્લસ શું કહીશું આપણે 3,36,000 એટલે આના 68,000 આવશે. કેટલા આવશે 3,68,000. 3 લાખ સોરી ચલો 3,00,000 ને કેટલા 68,000. ડન. માઇનસ કરીએ આપણે 3,96,000 માંથી સોરી 12,96,000 એટલે અહીંયા આવશે 9,28,000. ડન આટલું. એના પછી પેલામાં જઈએ આપણે. ચલો આના કેટલા લેવાના આપણે પહેલા 16,000 લઈ લઈએ. 16,000 પ્લસ કેટલા લઈશું 1,52,000 બરોબર ને? એટલે 1,68,000 આવશે. સોરી 1,68,000. ડન આટલું. માઇનસ કરીએ આપણે 9,44 માંથી એટલે 7,77,000 76,000 સોરી હને? આ તમારી મળી છે મિલકતો. ડન આટલું. આઈ હોપ તમને ખબર પડી હશે. ચલો ચોખ્ખી મિલકતો આપણને ચલો એક મિનિટ જરા જો સોરી મિલકતમાં આપણે લેવાની છે ભૂલ થઈ ગઈ. આપણે મિલકત તો ડાયરેક્ટ આપેલી છે કેટલું 16,00,000 ને 12,000 બરોબર ને? તો અહીંયા પેલા 16,00,000 ને 12,000 આજે ભૂસી નાખીએ. અહીંયા કેટલા લેવાના આપણે 16,00,000 કેટલા મિલકતો અંદર આપી જ છે આપણને બરોબર ને? 16,00,000 અને કેટલા 12,00,000 બરોબર અંદર આપી જ છે બરોબર. ભૂલથી મેં લઈ લીધું બરોબર ને? ચલો તો 16,00,000 માંથી આપણે માઇનસ કરીએ કેટલા 3,68,000 એટલે આવશે કેટલા અહીંયા ચલો 12,32,000 બરોબર ને? આમાંથી માઇનસ કરીએ આપણે પેલા કે 12,00,000 માંથી 1,68,000 એટલે આવશે 10,00,000 ને કેટલા 32,000. ડન. ચલો એના પછી તમારે શોધવાનું છે ખરીદ કિંમત બરાબર ને? એમાં તમારે શું લેવાનું છે જે આપણે હમણાં કર્યું ને એટલે કરવાનું છે. એ આપણે ભૂલથી કરી નાખ્યું કે 9,60,000 પછી કેટલા લેવાના આપણે 3,36,000 એટલે આવશે અહીંયા આવશે તમારા આના 12,96,000. ડન. આનું બી રીતે કરીએ આપણે
કોનું આનું 7,20,000 પ્લસ કેટલા કરવાના 2,24,000 એટલે તમારે આવશે 9,44,000 અહીં લખી દઈએ ખરીદ કિંમત કેટલા ભાઈ 9,44,000 ડન આટલું હવે તમારે શોધવાનું છે મૂડી અનામત શું શોધવાનું છે મૂડી અનામત જે ચોખ્ખી મિલકત આપી છે ચોખ્ખી મિલકતમાંથી માઇનસ કરવાનું ખરીદ કિંમત સમજી ગયા એટલે કેટલા 12,32,000 માઇનસ 12,96,000 ડન અહીં બી તમારે કરવાનું મૂડી અનામત શોધવાની પાછી મૂડી અનામત બરાબર ને કેટલા તમને આપે છે 10,32,000 માઇનસ 9,44,000 ડન કરીએ ચલો આમાંથી અહીંયા 12,32,000 માઇનસ 12,96,000 એટલે માઇનસમાં 64 આવે ડન ચલો આમાં લખીએ આપણે 10,32,000 માઇનસ 9,44,000 એટલે તમારે કેટલા હશે 88,000 ડન આટલું હવે તમારે શું કરવાનું જો બંને પ્લસમાં આવતો તો બંને પ્લસ કરવાનું પણ આ એક માઇનસમાં આવ્યું તો આ તમારે આને શું કરી દેવાનું આમાંથી માઇનસ બરાબર ને 64,000 ને શું કરી દેવાનું માઇનસ એટલે તમે મૂડી અનામત મળશે 24,000 ચલો ડન આટલું હવે આપણે બેલેન્સ શીટ બનાવીએ બરાબર ને બેલેન્સ શીટ આપણે ચલો આજે આ મૂકી દઈએ બરાબર ને એટલે તમને દેખાતું ડન ચલો ચલો જો પેલી પીડીએફ જરા ગાયબ થઈ ગઈ છે ઓકે તો મેં પહેલેથી હવે તમે બેલેન્સ શીટ બનાવી દીધી છે ઓકે તો અમાઉન્ટ તમે જોઈ લેજો આ અમાઉન્ટ કેવી આવી છે બરાબર શેર મૂડી જોઈ લેજો બંનેની એટલે આની છે કેટલી શેર મૂડી તમને ટોટલ કરશો તમે કેટલા 3,20,000 અને પેલાની છે 2,40,000 અને શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી 2,00,000 આપણે 40 અને 61 અને જામીનગીરી પ્રીમિયમ તમારે બંનેનું લેવાનું ઇક્વિટી વાળું બી લેવાનું પ્રેફરન્સ શેરનું લેવાનું એ બી બંને કંપની લેવાનું સમજી ગયા તમે જોઈ લેજો જરા ભાઈ મૂડી અનામત તો આપણે સુધી 24,000 બરાબર ને રોકાણ અનામત તો અંદર આપી છે બંને ટોટલ કરીશું રોકાણ અનામત તો બરાબર ને એ તમને આપી છે કેટલી અંદર 40 ને 40 કેટલી આપી છે 80 બરાબર ને ડિબેન્ચરનું વ્યાજ બી તમે શોધેલું છે લેણદારો બી તમને આપેલા હવે મિલકતમાં જોઈએ જરા પીડીએફ જરા લઈ લઈએ આપણે જરા અંદર આપેલું જ છે બધું બરાબર ને ચલો ચલો મિલકત પેલા આ લઈ લઈએ પેલા આ લખી દઈએ મિલકતો બરાબર એમાં સૌથી પહેલા કાયમી અને બિન ચાલુ બરાબર કાયમી મિલકતો બીજું છે બિન ચાલુ એનું ટોટલ કરી દઈએ આપણે જરા કેલ્સીમાં લઈને કેટલી છે 7,20,000 પછી છે 5,20,000 એટલે ટોટલ આવશે કેટલી 12,40,000 ડન આનું ટોટલ કરીએ આપણે બેન ચાલુ રોકાણના આવ્યું છે 1,20,000 પ્લસ 40,000 એટલે આવશે 1,60,000 ડન એના પછી આ લઈએ સ્ટોક ચલો સ્ટોક લઈએ આપણે સ્ટોક તમને આપ્યું છે 2,80,000 પછી 2 લાખ એટલે તમારે આવશે કેટલા 4,80,000 ડન આટલું એના પછી એક બીજી પીડીએફ લઈ લઈએ આપણે ચલો એમાં તમને આપ્યું છે બ માં આપ્યું છે તમને કેટલા ચલો દેવાદાર અને શું આપ્યું છે લેણી હુંડી ચલો આમાં કેટલું આપ્યું તમને 2 લાખ કેટલું 2 લાખ એટલે કરશું એટલે કેટલા 4,40,000 ડન એના પછી તમને દેવ ઊંડી આપી 80,000 થશે ટોટલ ચલો ડન એના પછી આપી છે રોકડ કેટલી આવશે 2,40,000 પ્લસ 1,60,000 એટલે આવશે કેટલા 4 લાખ ડન અને બીજું તમારે લખવાનું છે અહીંયા રોકાણ અનામત સમાયેલ
બરાબર ને? રોકડામાં કઈ લખવાનું જો બતા દઉં તમને લોકોને. ચલો જો રોકડ જે આપી છે તમે 40 આવડી બરાબર, 40 એટલે કે 80 ટોટલ 80. ચલો હવે કરી દઈએ આપણે 12,40,000 પ્લસ 1,60,000, 4,80,000, 4,40,000, 80,000, પછી 4,00,000 ને પછી 80,000, એટલે તમારો જવાબ આવશે 28,80,000. ઓકે, આઈ હોપ તમને દાખલામાં ખબર પડી જશે. ઓકે, બાકી આ બધી અમાઉન્ટ કેવી રીતે આવી છે તમે વિડીયો સ્કીપ કરીને જોઈ શકો છો, બરાબર ને? ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.